આપણું ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ આપણે આ લેક્ચરમાં પણ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ 4.2 અને 4.3 થી આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલું તો ઉદાહરણ 4.2 છે. જો ચુંબકીય ક્ષેત્ર ધન y દિશામાં હોય અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુતભાર અને પ્રોટોન એટલે કે ધન વિદ્યુતભાર એના પર લોરેન્ઝ બળ કઈ દિશામાં લાગશે? પહેલા વહેલી તો વસ્તુ એ સમજવાની છે કે કદાચ આ જ ક્વેશ્ચનમાં તમને ઇલેક્ટ્રોનના બદલે બીજો કોઈ ઋણ વિદ્યુતભાર આપ્યો હોય બની શકે, પ્રોટોન ના બદલે બીજો કોઈ ધન વિદ્યુતભાર આપ્યો હોય એવું પણ બની શકે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન નમૂના રૂપે તમને બે શબ્દો આપ્યા છે, પણ આપણે જે બળની દિશા શોધીશું એ જનરલ કોઈ પણ ધન અથવા કોઈ પણ ઋણ વિદ્યુતભાર માટે કઈ દિશામાં હોય એ ગણવાનું છે. તો સૌથી પહેલા તો લોરેન્ટ્ઝ બળની દિશા આપણે શોધવી છે, એટલે આપણે લોરેન્ટ્ઝ બળનું સમીકરણ સદિશ સ્વરૂપે લખીએ છીએ. F બરાબર Q into V ક્રોસ B. હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે ચુંબકીય ક્ષેત્ર ધન y દિશામાં છે અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરે છે. તો v જ્યારે તમે એકમ સદિશ રૂપે લખો ત્યારે લખાય vi કેરેટ અને b કઈ દિશામાં છે? ધન y દિશામાં. તો એના માટે લખી શકો bj કેરેટ. આ બંને કિંમતો આ સમીકરણમાં લઈ લઈએ તો આપણને મળશે F બરાબર Q, V ને આ સ્વરૂપે લખીએ vi કેરેટ ક્રોસ b ના બદલે લખવાનું bj કેરેટ. આને લખી શકો qvb i ક્રોસ j. હવે i ક્રોસ j એટલે સદિશ ગુણાકારના નિયમ મુજબ k થાય. તો F બરાબર આપણને સમીકરણ મળ્યું qvb k કેરેટ. પણ અહીંયા આપણે q ની સંજ્ઞા નથી લીધી, મતલબ કે આ સમીકરણ ધન વિદ્યુતભાર પર લાગતું બળ સૂચવે છે. તો આપણે એવું લખી શકીએ પ્રોટોન અથવા બીજા કોઈ પણ ધન વિદ્યુતભાર માટે લોરેન્ઝ બળ આ સમીકરણ અનુસાર ધન z દિશામાં લાગે. પણ ધારો કે હું ઇલેક્ટ્રોન અથવા કોઈ ઋણ વિદ્યુતભાર લઈ લઉં તો ઇલેક્ટ્રોન અથવા બીજા કોઈ પણ ઋણ વિદ્યુતભાર માટે જો હું લોરેન્ઝ બળ ગણવા માંગુ તો હું લખી શકું F બરાબર Q આપણે સંજ્ઞા સહિત લઈએ તો માઇનસ qvb k કેરેટ આવું મળે. અને એનો અર્થ એ કે લોરેન્ઝ બળ ઋણ z દિશામાં લાગે છે કારણ કે માઇનસ k કેરેટ આવ્યું. બીજી એક બે વસ્તુઓ ખાસ બની શકે કે તમને આ જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય પણ તમને મૂલ્ય આપેલા હોય, મતલબ ધારો કે એમ કીધું હોય કે ભાઈ 10 કુલંબ જેટલો ધન વિદ્યુતભાર q બરાબર 10 મીટર પર સેકન્ડ વેગથી 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરી રહ્યો છે. તો એના પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધો લોરેન્ઝ બળનું. તો તમારે કિંમતો મૂકીને મૂલ્ય શોધી કાઢવાનું અને દિશા સેમ આ રીતે શોધવાની છે. ઓલ ઇન ઓલ તમે એવું કહી શકો કે તમને જે મૂલ્યો આપ્યા છે અહીં સુધી પહોંચ્યા પછી એ મૂલ્યો મૂકી શકો તોય ચાલે. આઈધર પહેલેથી તમે લખી નાખો v બરાબર ધારો કે 10 મીટર પર સેકન્ડ હતું તો 10 મીટર પર સેકન્ડ x દિશામાં એવું આપ્યું હોય તો અહીંયા 10 i કેરેટ મીટર પર સેકન્ડ એવું આવે. આપણે આ ટાઈપના પ્રશ્નો હમણાં જોઈશું જેના પરથી તમને સમીકરણમાં સીધી કિંમતો મૂકવાની હોય તો શું કરવું પડે ખ્યાલ આવે. પણ ઓલ ઇન ઓલ આ એક મેથડ છે એવું પણ તમે કહી શકો કે કોઈ પણ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ ગણવા માટે લોરેન્ઝ બળ ગણવા માટે તમારે આ મેથડનો યુઝ કરવો પડે. આપણે જાણીએ છીએ કે ફિઝિક્સમાં જ્યાં ક્યાંય સૂત્રો આવે છે, જ્યાં ક્યાંય સમીકરણો આવે છે, ત્યાં એ સૂત્રો પ્રેક્ટિકલી કઈ રીતે વપરાય એ સમજવા માટે તમને ઉદાહરણ અથવા સ્વાધ્યાયના દાખલા આપવામાં આવે છે. તો આપણે અહીંયા ઉદાહરણનો દાખલો જોયો પણ એમાં અગેઇન એક સૂત્ર જ છે. તો આપણે
આનો પ્રેક્ટિકલી કઈ રીતે યુઝ થાય છે સમજવા માટે પણ થોડા પ્રશ્નો જોઈશું લેટર ઓન. અત્યારે આપણે ઉદાહરણ 4.3 પર જઈ રહ્યા છીએ. 6×10⁻⁴ ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3×10⁷ મીટર પર સેકન્ડ ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, એનું દળ અને વિદ્યુતભાર આપેલા છે, એના ગતિપથની ત્રિજ્યા, તેની પરિભ્રમણ આવૃત્તિ અને તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં, આ 3 વસ્તુઓ તમારે શોધવાની છે. 2-3 મુદ્દાઓ ખાસ મગજમાં રાખવાના. અગેન આ ઉદાહરણમાં પહેલું, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ થાય છે ત્યારે આપણે આ બધી વસ્તુઓ ગણવાની છે. બીજું, ઇલેક્ટ્રોનનું દળ તમને 9×10⁻31 આપ્યું. સી, તમને જ્યારે ક્વેશ્ચનમાં કોઈ પણ મૂલ્ય આપેલું હોય, ભલે તમે એક્યુરેટ મૂલ્ય જાણો છો કે ભાઈ 9.1×10⁻31 આવે, ડોન્ટ યુઝ ધેટ વેલ્યુ. આ ખાસ મગજમાં રાખવાનું છે. તમારા જવાબમાં પોઈન્ટ વાઇઝ થોડો ડિફરન્સ પડી જશે અને 12th ની એક્ઝામ પૂરતું હજુ ઇટ્સ ઓકે, એક ટાઈમ ચાલી જશે. પણ જો કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમને આવા કોઈ મૂલ્યો આપેલા હોય તો બની શકે કે તમારા જવાબમાં પોઈન્ટ વાઇઝ થોડો ડિફરન્સ હોય અને તમે જે જવાબ લાવો હોય ઓપ્શનમાં ક્યાંય ના હોય. એટલે ખાસ સાવચેત રહેવાનું. ભલે આપણે કોઈ બી વસ્તુનું મૂલ્ય જાણતા હોઈએ, હા ક્વેશ્ચનમાં નથી આપ્યું તો ઇટ્સ ઓકે, તો તમે જે જાણો છો એ મૂલ્યનો યુઝ કરી શકો છો. પણ જો ક્વેશ્ચનમાં તમને આપ્યું છે મૂલ્ય, તો પછી એનો જ યુઝ કરવાનો છે. હવે અને લાસ્ટ મુદ્દો હજુ એક, આ કન્વર્ઝન આપણને આવડવું જોઈએ, એક્ઝામમાં આપવું ફરજિયાત નથી. જેમ તમને કદાચ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય તો ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર પણ આપવા જરૂરી નથી. મેં અહીંયા એટલા માટે લખ્યા છે કે આપણી ટેક્સ્ટબુકની રકમમાં આપ્યા છે. બાકી તમને આ મૂલ્યો ન આપ્યા હોય એવું બની શકે. સો બી મેન્ટલી પ્રિપેર્ડ કે તમને જે કોઈ કોમન અચળાંકો છે, જેમ કે ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, સ્મોલ જી છે, ગુરુત્વ પ્રવેગ, ઘણા બધા અચળાંકો આપણે વાપરીએ છીએ. સ્મોલ કે કુલમના નિયમમાં આવતો અચળાંક છે, પ્રકાશની ઝડપ છે, અથવા કાચનો વક્રીભવનાંક છે. આ બધા ઘણા બધા એવા કોમન અચળાંકો છે કે જે આપણી જાણમાં હોવા જરૂરી છે. તો આ ખાસ મગજમાં રાખવું કે આટલી માહિતી દળ, વિદ્યુતભાર અને આ કન્વર્ઝન ન આપી હોય એવું બની શકે છે. હવે આપણે આ ક્વેશ્ચન પર જઈએ, આગળ સોલ્વ કરીએ એને. આપણે જાણીએ છીએ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે કોઈ વિદ્યુતભારિત કણની ગતિ થતી હોય ત્યારે ગતિપથની ત્રિજ્યા, જે પહેલું પૂછ્યું છે એનું સમીકરણ R = mv/qb એવું હતું. આમાં તમે જ્યારે કિંમતો મૂકી દેશો બધી, m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9×10⁻31, v એટલે એની ઝડપ 3×10⁷, ભાગ્યા q એટલે વિદ્યુતભાર 1.6 10⁻19 અને b એટલે 6×10⁻⁴. આને સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળશે 28.12 × 10⁻² મીટર. જ્યારે પણ તમે સમીકરણમાં કિંમતો મૂકો છો ત્યારે દરેક કિંમત અલગ દેખાવી જોઈએ. દરેક કિંમત અલગ કૌંસમાં મૂકવી જરૂરી નથી. મતલબ અહીંયા 9 વાળા પદની આની આજુબાજુ હું કૌંસ ના કરું તો પણ ચાલે. ખાલી આ બે અલગ અલગ મૂલ્યો છે એવું દેખાવું જોઈએ, જેથી કરીને પેપર ચેકરને ઈઝી રહે કે ભાઈ તમે બધા મૂલ્યો વ્યવસ્થિત મૂકેલા છે અને કોઈ કન્વર્ઝન જરૂરી હોય તો એ કરેલું છે કે કેમ, એ જોઈને ખ્યાલ આવી જાય. એટલે અહીંયા તમે એક ટાઈમ કૌંસ ના કરો તોય ચાલે. બે વેલ્યુઝ અલગ અલગ છે એવું પેપર ચેકરનો આઈડિયા આવવો જોઈએ તરત જ જોઈને. બધું એક સાથે મતલબ સળંગ ના લખવું આવી રીતે 9×10⁻31 × 3×10⁷ આવી રીતે લખો તો એનાથી આપણી અવ્યવસ્થિતતા દેખાય. એટલે બને ત્યાં સુધી આ બધું અવોઇડ કરવું. અચ્છા, વધુ એક વાત કે અહીંયા આ જોઈ શકો છો કે પ્રમાણિત સ્વરૂપમાં નથી. પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા 2.812 એવું આવે, 10 ની ઘાતાંક બદલાઈ જાય. પણ યાદ રાખવાનું છે કે આ જવાબ તમને ટેક્સ્ટબુકમાં પાછો સેન્ટીમીટર કરીને આપ્યો છે. એટલે 28.12 સેન્ટીમીટર એવું જવાબમાં લખ્યું છે. 10⁻² ના બદલે સેન્ટી મૂકેલું છે. ન લખો તો ચાલે, તમે અહીં સુધી લખો તો પણ તમારો જવાબ સાચો જ ગણાય. બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવો કે પ્રમાણિત સ્વરૂપમાં લખો એને. મતલબ
2.812 10⁻⁻1 મીટર એવી રીતે લખો તો એ પ્રિફરેબલ છે. ના લખો તો ઇટ્સ ઓકે, કઈ ખાસ ફરક નથી પડતો, પણ તમારી ભૂલ કાઢવી હોય તો કાઢી શકાય એ વાત પર. અચ્છા, બીજી વસ્તુ છે તેની પરિભ્રમણ આવૃત્તિ. તો પરિભ્રમણ આવૃત્તિનું સૂત્ર હતું ન્યુ બરાબર v/2πr. હવે પાછી એમાં કિંમતો મૂકીએ. v એટલે 3×10⁷, 2πr 2×3.14 અને r ની કિંમત તમને આપેલી આ આપણે શોધીએ 28.12 × 10⁻². તો આને સાદરૂપ આપવાથી તમને મળશે 17×10⁶ હર્ટ્ઝ, એટલે કે 17 મેગાહર્ટ્ઝ. લાસ્ટ વસ્તુ તેની ઉર્જા પૂછી છે. હવે ઉર્જા માટે આપણે સંજ્ઞા લઈએ E = 1/2 mv². કણની ઉર્જા અહીંયા ગતિ ઉર્જાના સ્વરૂપમાં છે. પહેલી વસ્તુ આ યાદ રાખવાની છે, અને બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે ન્યુ અને v ની સંજ્ઞાઓ અલગ અલગ લાગવી જોઈએ. મેં તમને કીધું હતું આ પહેલા પણ કે ન્યુ માં નીચે શાર્પ એજ હોય. આ જો અહીંયા ખૂણા જેવું દેખાય છે, v માં ન હોય. અહીંયા પણ જુઓ v માં નથી દેખાતું. તો તમારો ન્યુ અને v ઈઝીલી અલગ અલગ ઓળખી શકાય એવું હોવું જોઈએ. તમને 11th માં પણ આવું કીધેલું છે કે સંજ્ઞાઓ બાબતમાં પ્રિસાઇઝ રહેવું, સંજ્ઞાઓમાં ભૂલ ન થવી જોઈએ. એનું રીઝન આ જ છે કે જ્યારે આવું ઇક્વેશન આવે, પેપર ચેકર તો ભલે જે કરે, કદાચ બની શકે કે આપણે ઉતાવળમાં ન્યુ અને v ઇન્ટરચેન્જ કરી દઈએ, v બરાબર ન્યુ/2πr લખી નાખીએ તો ખોટું પડશે. અને અહીંયા તમે એકમ હર્ટ્ઝના બદલે સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકો છો. તમારી બુકમાં આઈ થિંક બંને એકમો આપેલા છે. ડઝન્ટ મેટર, જે લખો એ ચાલે. હવે આમાં કિંમતો મૂકીએ. 1/2 પાછું m એટલે દળ, જે અહીંયા આપ્યું છે એ આપણે લઈશું 9×10⁻31 અને v નો સ્ક્વેર તો ઝડપ આપી છે 3×10⁷ એનો સ્ક્વેર. તો હવે આ 9/2 એટલે 4.5 × 10⁻31 ગુણ્યા 3/2 9 × 10⁻14. જે જવાબ આવશે જૂલમાં હશે 40.5 × 10⁻17. પણ તમને પૂછ્યું છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો જૂલના ઇલેક્ટ્રોન વોલ્ટ કરવા માટે તમારે 1.6 × 10⁻19 વડે ભાગવા પડશે. તો આના વડે ભાગતા તમને જે જવાબ મળે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હશે. અને ફાઇનલી એના જ્યારે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરો ત્યારે મળશે 2.5. મતલબ તમને સાદો જવાબ આવો મળશે 2.5 × 10³ ઇલેક્ટ્રોન વોલ્ટ, જેને તમે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ પણ લખી શકો છો. તો આ અમુક સિમ્પલ બાબતો છે જે તમારે દાખલામાં ધ્યાનમાં રાખવાની છે. અને હવે આપણે આ પ્રકારના થોડા ક્વેશ્ચન્સ પર જઈશું જેમાં આનો યુઝ થતો હોય. આપણે એવું કીધું કે થોડા એવા પ્રશ્નો લઈશું આપણે કે જે આ જ બે પ્રકારના સૂત્રો જેમાં રહેલા હોય. અને આપણી સિસ્ટમ મુજબ પહેલા આપણે સ્વાધ્યાયના દાખલા પર જઈશું. એટલે સ્વાધ્યાયનો દાખલો 11 અને દાખલો 12. આપણે જે લાસ્ટ દાખલો ગણેલો r = mv/qb સૂત્ર વાળો, એ સૂત્ર પર જ આધારિત દાખલાઓ છે. એટલે આપણે પહેલા એ દાખલાઓ ગણીશું અને પછી થોડા વધારાના પ્રશ્નો પર જઈશું. હવે પહેલા છે સ્વાધ્યાયનો દાખલો 4.11, જેમાં એવું આપેલું છે કે એક ઓરડામાં 6.5 ગાઉસ, ઘણા લોકો એને ગોસ પણ બોલે છે, જે બોલે, એક ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા કન્વર્ઝન આપેલું છે. આટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એક ઇલેક્ટ્રોન 4.8 10⁶ મીટર/સેકન્ડ ઝડપથી છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. જો કે વર્તુળાકાર ગતિપથ કેમ મળશે એ આપણે થિયરીમાં એકવાર ભણી ચૂક્યા છીએ, પણ અહીંયા પૂછ્યું છે એટલે એકવાર રિકોલ કરીએ. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન વિદ્યુતભારિત કણ છે અને મેં હમણાં કીધું એમ લોરેન્ટ્ઝ બળ
નું સૂત્ર હતું F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. F બરાબર Q V ક્રોસ B. આના પરથી એવું કહી શકાય કે બળ F તે વેગ V ને લંબ રૂપે લાગશે. એટલે લંબ રૂપે લાગતા બળની અસર હેઠળ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વર્તુળાકાર મળશે. આપણે જાણીએ છીએ કે ક્રોસ ગુણાકારથી જે પરિણામી ભૌતિક રાશિ મળતી હોય એ V અને B બંનેને લંબ રૂપે હોય. તો અહીંયા બળ ભલે ચુંબકીય ક્ષેત્રનું બળ છે પણ એ વેગને લંબ રૂપે લાગે છે, તો ગતિપથ વર્તુળાકાર થઈ જશે. અને ગતિપથ જે વર્તુળાકાર છે એની ત્રિજ્યા શોધવાનું સૂત્ર તો જાણો જ છો, R બરાબર mv બાય qb. ફરીથી એકવાર અહીંયા તમને મૂલ્યો આપેલા છે એ આપવા જરૂરી નથી, મગજમાં રાખજો. તો આ દળનું મૂલ્ય 9.1 10 ની -31, વેગનું મૂલ્ય 4.8 ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં Q એટલે 1.6 10 ની -19 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જેને આપણે E વડે દર્શાવીએ છીએ એ મૂલ્ય, અને B 6.5 ગાઉસ આપ્યું છે, એના ટેસ્લા કરવા માટે 10 ની -4 વડે ગુણવું પડે. તો આના પરથી ફાઇનલી સાદુરૂપ આપશો એટલે સ્મોલ r ની કિંમત તમને મળી જશે 4.2 10⁻² મીટર, જેને તમે 4.2 સેન્ટીમીટર પણ લખી શકો. આ તમારો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સ્વાધ્યાય 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો અને શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે, સમજાવો. તો પહેલા તો આપણે આવૃત્તિનું સૂત્ર લખીએ. ન્યુ બરાબર EB/2πm. તમારે જનરલ સૂત્ર લખવું હોય તો તમે QB/2πm લખી શકો. મેં ઇલેક્ટ્રોન માટે લખ્યું છે એટલે અહીંયા E મૂક્યો છે. હવે બધી કિંમતો લઈ લઈએ. પહેલા તો E એટલે ફરીથી એકવાર 1.6 10 ની -19 આપણે જાણીએ જ છીએ. B ની કિંમત એટલે કે ચુંબકીય ક્ષેત્ર 6.5 ટેસ્લામાં રૂપાંતરિત કરો એટલે 10⁻⁴ છેદમાં 2 પાઈ, અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ જે આપેલું છે 9.1 10 ની -31 કિલોગ્રામ. તો આના પરથી તમને ન્યુ ની કિંમત મળશે 18.18 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ, જેને તમે 18.18 મેગાહર્ટ્ઝ કહી શકો. એટલે કે એપ્રોક્સ 18 મેગાહર્ટ્ઝ તમારો જવાબ થશે. તમે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ લખો, કોઈ પણ જવાબ લખો તો ખોટો ના પડે, માર્ક ના કપાય. લાસ્ટ જે પૂછ્યું છે આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે, સમજાવો. ના, ઝડપથી સ્વતંત્ર છે, કારણ કે ઝડપનું કોઈ પદ અહીંયા નથી. અહીંયા જો ઝડપ હાજર હતી v, પણ અહીંયા ઝડપનું કોઈ પણ પદ હાજર નથી. મતલબ v જમણી સમીકરણની જમણી બાજુ પર v ક્યાંય નથી આવતું. જો આવતું હોત તો ન્યુ નું મૂલ્ય v પર આધારિત હોત, એટલે કે આવૃત્તિનું મૂલ્ય, પરિભ્રમણ આવૃત્તિનું મૂલ્ય ઝડપ પર આધારિત હોત. પણ સમીકરણમાં ન્યુના સમીકરણમાં ઝડપનું પદ ગેરહાજર હોવાથી કહી શકાય કે ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ તેની ઝડપ પર આધારિત નથી.
ખાસ મગજમાં રાખવાનું, તમે જ્યારે પણ દાખલો ગણો ત્યારે પહેલા એ સમજવું કે તમને શું શું પૂછ્યું છે અને જે કંઈ પૂછ્યું હોય એ બધાનું એક્સપ્લેનેશન આપવું જરૂરી છે. તમે જેમ કે આ દાખલો વિચારો તો અહીંયા લખ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. તો આપણે સમજાવ્યું ખરા કે વર્તુળાકાર ગતિમાર્ગ કેમ મળશે અને ગતિમાર્ગની ત્રિજ્યા પણ આપણે શોધી. સેમ અહીંયા પણ ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો, તો પહેલા આપણે આવૃત્તિ શોધી કાઢી એપ્રોક્સ 18 મેગાહર્ટ્ઝ અને પછી પૂછ્યું છે આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે, તો એનું પણ આપણે એક્સપ્લેનેશન આપ્યું છે. તમે અહીંયા સુધી પહોંચીને જવાબ આવી ગયો અટકી જાઓ એવું કરશો તો તમારા માર્ક કાપી શકાય. ધારો કે મેં આ દાખલો 3 માર્કમાં પૂછ્યો હોય, સી મારે વધારાનું કંઈ નવું કરવાની જરૂર નથી. સ્વાધ્યાય 4.11 માં એવું લખ્યું છે એનો અર્થ એવો નથી કરવાનો કે આ બે દાખલા જોડે જ પૂછાય. ખાલી હું સ્વાધ્યાય 4.11 ની રકમ અહીંયા કોપી પેસ્ટ કરી દઉં છું. એક ઓરડામાં 6.5 ગાઉસ નિયમિત ચુંબકીય ક્ષેત્રના લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 10⁻6 મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવે છે, તો તેના ભ્રમણની આવૃત્તિ શોધો. ન્યુ બરાબર Eb/2πm. સ્મોલ e આપેલું હોય અથવા ન હોય, કેપિટલ બી અહીંયા આપી દીધું અને ઝડપ પણ કદાચ ન આપી હોય તેનું કોઈ કામ નથી પડતું અહીંયા, કારણ કે ઝડપથી આમેય સ્વતંત્ર છે. તો તમને આ દાખલો ખાલી બી નું મૂલ્ય આપીને પણ પૂછી શકાય કે ભાઈ એક રૂમમાં રહેલા આટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો એના પરિભ્રમણની આવૃત્તિ શોધો. તો મેં તમને જે આની પહેલા કીધું કે ભાઈ આપણને બધા અચળાંકોના મૂલ્યો યાદ હોવા જોઈએ, ઇટ ઇઝ પ્રિફરેબલ. મગજમાં રાખજો, આ બે દાખલા એક સાથે જ પૂછાય એવો રૂલ નથી. સ્વાધ્યાય 4.11 માં આટલું કાઢી નાખે અને એટલા શબ્દો એડ કરી દે કે એક ઓરડામાં 6.5 ગાઉસ નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એક ઇલેક્ટ્રોનને છોડવામાં આવે, તો તેના ભ્રમણની આવૃત્તિ શોધો. જોડે જોડે પૂછી શકાય, કમ્બાઈન કરવું હોય તો, કે શું તેનો ગતિપથ વર્તુળાકાર હશે કેમ, અને એના ભ્રમણની આવૃત્તિ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત હશે કે કેમ, અને આવૃત્તિ શોધો. તો બે દાખલા કમ્બાઈન કરીને પણ તમને 4 માર્કમાં એક દાખલો બનાવીને પૂછી શકાય. એટલે આપણા સિલેબસમાં, આપણી ટેક્સ્ટબુકમાં દાખલાઓની ઘણી બધી વેરાયટીઝ છે. યુ કાન્ટ એક્સપેક્ટ કે આ દાખલો 3 માર્કમાં પૂછાય તો નસીબદાર, બીજું શું. પણ બની શકે કે 4 માર્કમાં તમને બે દાખલા કમ્બાઈન્ડ પૂછાય. પછી એવો અર્થ ના કરવો કે આ 3 માર્કનો છે, આ 3 માર્કનો છે, તો ટોટલ 6 માર્ક હોવો જોઈએ. પણ એવું નથી, 6 માર્ક હોવા જોઈએ એવું બિલકુલ જરૂરી નથી. બંને કમ્બાઈન કરીને 4 માર્કમાં પૂછી શકાય એક જ દાખલો બનાવીને. એટલે આવા દાખલા જ્યાં આવે ત્યાં ખાસ થોડું એલર્ટ રહેવું. હવે આપણે ચુંબકીય બળ અથવા બીજી રીતે કહીએ તો લોરેન્ઝ બળ, એના પર આધારિત અમુક ક્વેશ્ચન્સ જોઈશું. હમણાં આપણે જે વાત કરીએ મુજબ 3 ક્વેશ્ચન્સ આપણે અત્યારે લીધેલા છે. પહેલો ક્વેશ્ચન, 2.5 ટેસ્લા ચુંબકીય ફ્લક્સ ઘનતાવાળા વિસ્તારમાં એક પ્રોટોન 1.5 × 10⁷ મીટર પર સેકન્ડ વેગથી ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણે પ્રવેશે છે. તેના પર લાગતું લોરેન્ઝ બળ શોધો. જો આપણે લોરેન્ઝ બળનું સૂત્ર તો જાણીએ છીએ, F બરાબર Q V×B. આના પરથી મૂલ્ય માટે લખાય F બરાબર QVB sin θ. હવે અહીંયા Q એટલે પ્રોટોન છે, તો પ્રોટોનનો વિદ્યુતભાર લઈએ 1.6 × 10⁻−19 કુલમ. મેં તમને કીધું તું એમ આપવો જરૂરી નથી. V એટલે કે વેગ 1.5 10⁷. અને અહીંયા એક શબ્દ થોડો ચેન્જ છે, ચુંબકીય ફ્લક્સ ઘનતા. પણ જો એકમો વિશે થોડો પ્રોપર ખ્યાલ હોય તો કહી શકો કે આ ચુંબકીય ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્ર જ છે, બીજું કશું નથી. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે ટેસ્લા, 2.5 ટેસ્લામાં, અને sin θ એમાં થીટાની કિંમત 30. તો sin 30 એટલે 1/2 મૂકી દો તો તમને આના પરથી F નું મૂલ્ય મળશે 3 × 10⁻12 ન્યૂટન.
જે આપણો જવાબ છે. હવે બીજો દાખલો. દક્ષિણથી ઉત્તર તરફ રહેલા 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં એક આલ્ફા કણને 3 × 10⁴ કિલોમીટર પર સેકન્ડ થી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરતા તેના પર લાગતું બળ શોધો. એક બે મુદ્દાઓ નોંધપાત્ર છે. પહેલું તો દક્ષિણથી ઉત્તર તરફ રહેલું ચુંબકીય ક્ષેત્ર છે. મતલબ ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ ઉત્તર છે અને આ દક્ષિણ છે, તો આ દક્ષિણથી ઉત્તર તરફ, અને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કર્યો મતલબ વેગ આ દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો થયો 90. એટલે પહેલું તો આપણે લખી લઈશું b નું મૂલ્ય 1 ટેસ્લા, થીટા બરાબર 90, અને વેગ તમને આપ્યો છે 3 × 10⁴ પણ કિલોમીટર પર સેકન્ડમાં છે. તો કિલો એટલે 10³ તો 10⁴ ને 3 7 આ મીટર પર સેકન્ડમાં મૂલ્ય થયું. અને કયો કણ છે? આલ્ફા કણ. તો આપણા સૂત્રમાં q બરાબર આલ્ફા કણ પરનો વિદ્યુતભાર લેવો પડશે. હવે આલ્ફા કણ એટલે બેઝિકલી હિલિયમ-24. આનો અર્થ એવો છે, હિલિયમ-24 લખો છો એનો કે કેન્દ્રમાં 2 પ્રોટોન, કક્ષાઓમાં 2 ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસની અંદર 2 ન્યુટ્રોન રહેલા છે. મતલબ કે ટોટલ 2 પ્રોટોન 2 ન્યુટ્રોન થઈને 4, અને આ 2 ઇલેક્ટ્રોન કક્ષામાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા છે અથવા ન્યુક્લિયસમાં પ્રોટોન્સની સંખ્યા જે ગણો એ. તો આપણે વિદ્યુતભાર જે કન્સિડર કરવાનો છે એ ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર લેવો જોઈએ. એટલે આપણે લઈશું 2e, 2 ઇલેક્ટ્રોન પરનો અથવા 2 પ્રોટોન પરનો કુલ વિદ્યુતભાર. તો ફાઇનલી આપણે આ બધી કિંમતો જ્યારે મૂકીએ ત્યારે 2e એટલે 2 × 1.6 10⁻19 એટલે મળશે 3.2 × 10⁻19 કુલમ્બ. હવે ફરીથી એકવાર આપણે જ્યારે બધી કિંમતો મૂકીશું, f બરાબર qvb sin θ આપણું જે સમીકરણ હતું એ જ. q ની કિંમત 3.2 10⁻19, v એટલે 3 × 10⁷, b એટલે કે ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા, અને sin θ બરાબર 90. હવે આ બધાને સાદુરૂપ આપો તો તમને ફાઇનલી f નું મૂલ્ય મળશે 9.6 × 10⁻12 ન્યૂટન, જે જવાબ છે આપણો. હવે ત્રીજા ક્વેશ્ચન પર જઈએ. થર્ડ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે એક ઇલેક્ટ્રોન પૂર્વ દિશામાં રહેલા 10 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં, મતલબ b નું મૂલ્ય લેવાનું છે 10 ટેસ્લા. ઇલેક્ટ્રોન છે એટલે q બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ્બ. ઉત્તર તરફ 3 × 10⁷ મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરે છે, તો એના પર લાગતું બળ શોધો. પાછું સૂત્ર તો આપણે એ જ લઈશું, f બરાબર qvb sin θ. બધી કિંમતો મૂકી દઈએ. q બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻19, v એટલે 3.0 10⁷, અને b એટલે 10, અને sin ખૂણો કેટલો થશે અહીંયા? ઇલેક્ટ્રોન પૂર્વ દિશામાં રહેલું ચુંબકીય ક્ષેત્ર છે, મતલબ આ પૂર્વ દિશા હોય અને ચુંબકીય ક્ષેત્રમાં ઉત્તર તરફ મતલબ કે આ દિશામાં, તો આ બંને વચ્ચેનો ખૂણો 90 થાય, જોઈ શકો છો, પૂર્વ અને ઉત્તર. તો આપણે થીટા બરાબર 90 લઈશું. પાછું આને સાદુરૂપ આપો તો 4.8 × 10⁻18 ને -11 ન્યૂટન. sin 90 ની કિંમત આપણે જાણીએ છીએ કે 1 થાય. તો તમે અહીંયા ગણતરી કરી શકો છો. આમાંથી કોઈ પણ ક્વેશ્ચનમાં ધારો કે તમને દિશાઓ આપેલી હોય, અહીંયા તો થીટા સીધે સીધો આપ્યો તો મતલબ દિશા ઇન્ડિકેટ કરેલી છે કે આટલા ખૂણે,
પણ આ બે ક્વેશ્ચનની વાત કરીએ તો તમને કદાચ દિશાઓ આપી હોય તો તમારે જે તે સદિશ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડે. મતલબ આ ઇક્વેશન પહેલા તો લખવાનું અને આમાં વેગ અને ચુંબકીય ક્ષેત્ર પ્રોપર સદિશો સહિત લેવાના. તો હવે આપણે એવો એક દાખલો જોઈશું જેમાં તમારે બળનું મૂલ્ય અને દિશા બંને કહેવાના છે. હવે હમણાં આપણે જે વાત થઈ એ મુજબ 1+ લેવલ પર આપણે જઈ રહ્યા છીએ કે તમને અહીંયા જે દાખલો આપ્યો છે એમાં તમારે મૂલ્ય અને દિશા બંને શોધવાના છે અને લોરેન્સ બળનું સૂત્ર F = Q × V × B વધુ સારી રીતે લખો તો વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો હાજર હોય ત્યારે લખી શકાય F = Q × E + V × B. આપણે આ દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરીશું. દાખલો જોઈએ 2K કેરેટ ટેસ્લા મતલબ કે B ની કિંમત 2K કેરેટ દિશા સહિત આપેલી છે ટેસ્લા. સમાન ચુંબકીય ક્ષેત્ર અને અમુક મૂલ્યના સમાન વિદ્યુત ક્ષેત્ર. અમુક મૂલ્યનું સમાન વિદ્યુત ક્ષેત્ર મતલબ કે E આપેલું નથી. સંયુક્ત અસરવાળા વિસ્તારમાંથી 3 કુલંબ વિદ્યુત ભાર મતલબ કે Q = 3 કુલંબ લેવાનું. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર અદિશ ભૌતિક રાશિ છે એટલે એમાં એકમ સદિશ આવતો નથી જોડે. 3 કુલંબ વિદ્યુત ભાર 50 J કેરેટ મીટર પર સેકન્ડ વેગથી V = 50 J કેરેટ પસાર થાય છે. જો આ કણ પર લાગતું લોરેન્સ બળ એટલે કે F 330 I કેરેટ ન્યૂટન હોય તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. મતલબ આ જે નથી આપ્યું વિદ્યુત ક્ષેત્ર એ આપણે શોધીશું. તો હવે આ સૂત્રમાં પહેલા તો કિંમતો મૂકી દઈએ. તો F = 330 I કેરેટ ન્યૂટન આપેલું છે. Q = 3 કુલંબ લઈએ. E આપણે શોધવાનું છે એમનું એમ રાખીએ પ્લસ V × B એટલે V ની કિંમત સદિશ સ્વરૂપે 50 J કેરેટ ક્રોસ B ની કિંમત 2K કેરેટ. આવું આપણને મળ્યું. તો પહેલા તો છેદ ઉડાડી દઈએ કામ થોડું સિમ્પલ થઈ જાય. આ 3 સાથે 330 ઉડી ગયા 110 I કેરેટ બરાબર E પ્લસ 50 દુ 100 કૌંસમાં શું વધ્યું J × K. ધ્યાન રાખજો વેક્ટર E અલગ પદ છે અને J × K ખાલી 100 ની સાથે છે. એ આખું અલગ પદ છે. મતલબ તમે અલગ પાડવા માટે આવો કૌંસ પણ કરી શકો છો ચાલે. હવે પાછું આપણે યાદ કરીએ પેલું ચકરડું સદિશ ગુણાકાર વાળું IJK. તો આ રીતે આપણે લખેલું છે આ પહેલા પણ ફ્રીક્વન્ટલી આ ચેપ્ટરમાં. હવે J × K એટલે I થાય તો હું અહીંયા કિંમત મૂકી દઉં 110 I કેરેટ બરાબર E પ્લસ 100 I કેરેટ. તો E બરાબર મળ્યું 110 I કેરેટ. આ પેલી બાજુ જતું રહ્યું એટલે માઈનસ થઈ ગયું 100 I કેરેટ. તો E બરાબર મળ્યું 110 - 100 એટલે કે 10 I કેરેટ વોલ્ટ પર મીટર. એટલે કે તમે એવું કહી શકો વિદ્યુત ક્ષેત્ર I કેરેટ આવ્યું જે x દિશાનો એકમ સદિશ છે એટલે ધન x દિશામાં હશે તથા તેનું મૂલ્ય 10 વોલ્ટ પર મીટર હશે. તમે વોલ્ટ પર મીટરના બદલે ન્યૂટન પર કુલંબ પણ લખી શકો છો. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રના એ બંને એકમો સમતુલ્ય છે. તો અહીંયા તમને જે રીતે આપ્યું છે એ રીતે બની શકે કે ક્યાંક ક્યાંક તમને મૂલ્યો આપ્યા હોય તો તમને જે કોઈ મૂલ્ય આપ્યા હોય એ સિવાયની કોઈ એક વસ્તુ શોધવાની થાય અને બની શકે કે મૂલ્ય ઉપરાંત દિશા પણ શોધવાની થાય. તો આપણે યાદચ્છિક રીતે યામાક્ષ પદ્ધતિ લઈ લેવાની. અહીંયા તો તમને આપેલી હતી એટલે આપણે એનો
ઉપયોગ કર્યો. બાકી તમે યાદચ્છિક રીતે ખાલી દિશાઓ મગજમાં રાખવાની. ધારો કે હું આ દિશાને પૂર્વ કહું છું અને આને પશ્ચિમ કહું છું, તો પછી મારે આને ધન x હોવાથી પૂર્વ દિશા માટે i કેરેટ લેવું જોઈએ, પણ પશ્ચિમ દિશા માટે માઇનસ i કેરેટ લેવાનું. એ જ રીતે આ ઉત્તર હોય તો આ માઇનસ z દિશા છે આપણી સંજ્ઞા પદ્ધતિ મુજબ, અને આ દક્ષિણ એટલે પ્લસ z દિશા છે. તો માઇનસ z દિશા દર્શાવવા માટે આપણે માઇનસ k કેરેટ લઈશું, મતલબ ઉત્તર દિશામાં માઇનસ k લેવાનું અને દક્ષિણ દિશા માટે પ્લસ k લેવાનું. તો આ રીતે તમે જુદા જુદા પ્રોબ્લેમ્સમાં જુદા જુદા પ્રકારની યામાક્ષ પદ્ધતિ લઈ શકો છો. લાસ્ટ વસ્તુ, હજુ y અક્ષ તમારે કન્સિડર કરવી હોય તો શિરોલંબ ઉર્ધ્વ દિશામાં j કેરેટ દર્શાવવામાં આવે અને અધો દિશામાં માઇનસ j કેરેટ. જો કે આ નમૂના રૂપે લીધેલી એક યામાક્ષ પદ્ધતિ છે. આ સિવાયની પણ કોઈ યામાક્ષ પદ્ધતિ આપણને અનુકૂળ પડે એ રીતે આપણે લઈ શકીએ છીએ. કોઈ પણ પ્રોબ્લેમમાં યામાક્ષોની પસંદગી યાદચ્છિક રીતે થઈ શકે. જો આવું હોય તો નહીં. અહીંયા તો શું છે, જો તમને આપેલું છે કે 50 જે કેરેટ મતલબ જે દિશામાં ગતિ થાય છે અને તમારે ધન વાય જ લેવાની છે, કન્ફર્મ છે. જે કેરેટ ધન વાય દિશા છે. એ જ રીતે અહીંયા 330 આઈ કેરેટ એટલે આ ધન એક્સ દિશામાં છે, એ નક્કી છે. તો અહીંયા યામાક્ષ પદ્ધતિ તમને આપેલી છે ઓલરેડી. પણ યામાક્ષ પદ્ધતિ ન આપી હોય તો આપણે આપણી રીતે યામાક્ષ પદ્ધતિ કન્સિડર કરીને યોગ્ય સંજ્ઞાઓ સહિત દર્શાવવી જોઈએ.